બહુ જોર છે ને તને? બહુ જોર છે ને? હવે ઊભી થાને, હજી પડી હે ની. હવે મારી ચાપલુસી તું તારા સસરા હારે કરીશ? બેશરમ, શરમ ન થાવતી એની હારે બોલતા ને એની સામે બોલતા ને મારી ચાપલુસી કરતા? ના બા, મેં કાઈ નથી કીધું બાપુજી. છે ને શબ્દ ન બોલતો. બાકી છે ને આજે તમારી આ ઝીપડી છે ને હું કાઢી લેવાની છે. એમ નહીં, અહીંયા જોવો તો તમને મારી માએ ના પાડી હતી કે દશામાના વ્રત તમે નહીં કરો. ઈની વાત ઈ છઠ લઈને તમારે બેહી રહેવાનું છે અને તુંય ભાઈ કાઈ કહેતો નથી. અને સાંભળ, જે ભક્તાણા હોય ને એ કોઈ દી ખોટું ન બોલે. તારા સસરાએ મને કીધું તો એને હું પીરાવ્યા હતા, તે જ કીધું હોય. તને મારી બાએ કેટલી વાર ના પાડી અને મેં તને કેટલી વાર ના પાડી હે કે અમે કહીએ એટલું જ કરવાનું, અમે ના પાડીએ નહીં કરવાનું? હે તને ખબર નથી પડતી? હે તને ખબર નથી પડતી? તને માતાજીના વ્રત કરે માં ખોટું છે? નથી કરવા માતાજીના વ્રત કોઈ, અને તારી જેવીને માતાજીના વ્રત કરવાની કઈ જરૂર નથી. આ સાની મને ઘર સંભાળીને ગઈ ને તો ઘણું છે. અને હવે એનું નામ લીધું છે, આના કરતા વધારે માર ખાઈશ. સમજે છે? સમજેશ? ના એટલે ના, ખતમ. અરે હોય તારે પોતાનું ધાર્યો કરવાનું, આ બીજા કેમ કરવાનું જ નહીં? હે મારી બાઈ તને કેટલી વાર ના પાડી? આ મારી બેને ના પાડી, મેં ના પાડી, તો હોય દશામાં કર્યો કરે આખો દિવસ. દશામાં હું આવીને કરતે હે એ છે ને આ પોતે છે ને ધ્યાન રાખો ને ઘરમાં તો ઘણું છે, બધું રેડી ચાલે. વાંધો હું છે, જ્યારે જોવો ત્યારે વાંધો હું છે. તું આ ઘરમાં છે ને ઈ જ વાંધો છે. આમ ખોર હાથ લાગી નહીં છો. હે તને કે તારે કઈ કરવું નથી અને પોતાનું ધાર્યું કર્યા કરવું છે. કા આ મારી બા કે ને એટલું જ કરવાનું, યાદ રાખજે. હવે કાઈ નહીં, બાકી એમ તો કરું છું પણ ઘરના અંદર કામ તો કરી નાખું છું. બસ હવે બસ કરો. હવે ભાઈ એક રસ્તો છે અને તમને કહી દઈએ છે, પહેલાય કીધું છે કે જો માતાજીના વ્રત જ કરવા હોય ને તો આપણે આની કાઈ જરૂર નથી. આ ઘરમાંથી કાઢી મેલો આજે. એ જ કરવો પડશે. અને છે ને એના બાપના ઘર ભેગી કરી દેવી પડશે. આ ઘરમાં નહીં થાય, આ ઘરમાં તારું એકેય વ્રત નહીં થાય. અમને વાંધા જ છે. માતાજીના ગામમાં હું કામ અડચણ લાવો છો? બસ એક ની એક વાત. એ તમને કઈ સમજાતું નથી? આ નાના છે ને, નાના હાથે મારે તમને કઈ. અને આ માતાજી હું આપી દેવાને કહેતા ને હે આ તું છે ને આ અમારી વાત માન ને તો પતિ છે ને પરમેશ્વર જ છે, અને આ છે ને હા લક્ષ્મી જ કહેવાય. એ માતાજીને પૂજવાની જરૂર જ નથી. હંધાઈને પણ હાચું છું ને, તમારી હંધાઈની પૂજા કરું હું હાસવા છો તું કેતો હે જ્યારે હોય ત્યારે સામે મૂર્તિ સામે બેઠી નાચ જોડીને આમ કરતી હોય. કરી કોઈ દી આ પતિની સેવા પગ દબાવી વાત પતિની માની કોઈ દી? હે સંધી વાત તો તમારી માનું છું, જેમ કે એમ તો હું કરું છું તો હું છે હજી. હવે ખોટી ની થા માને હે અને આ તારા છે ને ધતિંગ બધા બંધ કરી દેજો. આ ભક્તિ ના આ છે ને કાંઈ સમજવાની નથી. પથ્થર પર પાણી છે, આના અહીંથી ધક્કા મારીને કાઢો, બીજું કાંઈ નહીં. હવે કેવી વાત કરો છો બા? કેવી એટલે સાચી વાત કરે છે કે તમે ત્યાં પથ્થર જ છો, તમારે કોઈ પાણી રેડ્યા કરી અમે હુકાઈ જાય છે, બસ પતી ગયું. હા છે ને બેન, આને આ ઘરમાંથી રજા આપશું ને તો જ આને ભાન થાય, નકર આને ભાન નહીં થાય. આ હું બોલો છો તમે? જે બોલું છું ને હા શું બોલું છું. બહુ સહન કર્યું, આ સુધી બહુ સહન કર્યું. હવે તું ઈ કે મને આ ઘરમાં આ છેલ્લી વાર પૂછું છું, તને તારો ધણી જોઈ છે કે તારી ઓલી મૂર્તિ જોઈ છે? બેવ જોઈ છે એમ નહીં બોલતી, બેમાંથી એક જ પસંદ કર. અમારે મારો ઘરવાળો જોઈએ છે. બસ બોલી ગઈ ને, કાઢો ઓલી બા મૂર્તિ બહાર. તારા જ હાથે અહીંથી રવાના કર, ન જોતી મારે. આ તારી માતાજીએ છે ને તારા જીભે આવીને કહી દીધું કે તને તારો ધણી જોઈ છે, મારે અહીંયા રહેવું નથી, એટલે હવે તારા સાથે તું એને અહીંયાથી રવાના કર. અને તું નહીં કરે ને તો મને તો આવડે જ છે. રહેવા દો બા, એને છે ને ખાલી કેવા પૂરતું કે ધણી જોઈ છે, બાકી છે ને જઈને ન્યા જ દે છે, કારણ કે એની વગર એને નહીં હાલે, મારા વગર હાલશે. અને હા બસ તો હવે છે ને એક જ વાત, આ ધણી જોઈ છે ને ઈ રહે ઘરમાં અને ઓલી બાર. ભાઈ તો સગતજનની છે, આપણા હંધાઈની માં છે. એ તો મારી નથી, તારી હોય તો તને મુબારક, બાકી મારી નથી, મારે જોતી નથી. તું બા તમે જાઓ, અને છે ને હું સીધી હાય લે આપણે સાઈ. હા ભલે અમારા બાએ કીધું ને એ વાત મગજમાં ફિટ કરી લેજો. મારા મગજમાં વાત સડી ગઈ ને તેનું પરિણામ સારું નહીં આવે. હે આ બા ઈ છે ને તને આજીજી કરે, હું આજીજી નહીં કરું. હા પણ માના વ્રત પૂજા કરવામાં વાંધો હું છે તમને? આ પાડીને એક વાર કે હું કહું ઈ જ કરવાનું, હું નહીં કહું નહીં કરવાનું. પણ તમને હું મળે છે ના પાડી? નહીં તો મને કયો તમે. તમને હંધાઈને હાસવું તો શું, ઘરના હંધા કામ પૂરા કરી નાખું છું. કામ તો છે ને ઘરમાં બધાય કરે,
હે કામ બધાય કરે, કામ આસવાના ન હોય. જે કરવાનું છે ને એ કરો ને તો બહુ સારું છે, બીજું કાંઈ જરૂર નથી. હે માં, હવે તમે જ આમાં કઈક રસ્તો બતાવો માં. હું તો સાચા દિલથી તમારી સેવા પૂજા પ્રાર્થના કરું છું માં. હવે આમાં વિઘ્ન ના આવવા દેતા માં. દીકરી માં, 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 હું પૂરી શ્રદ્ધાથી તમારા વ્રત કરું છું, તો કેમ બધા મને આમ હેરાન કરે છે? એમાં હું કામ વિઘ્ન આવવા દ્યો છો માં? બેટા તું પૂરી શ્રદ્ધાથી વ્રત કર, હું તારી સાથે જ છું. તથાસ્તુ. માં, હે દશામાં, થાકી ગઈ છું હવે. મારી જિંદગીમાં કઈ કેટલીય તકલીફો આવી, કોઈ દી હારી નથી, થાકીએ નથી, પણ આનાથી તો હું હવે હાવ થાકી ગઈ છું. એ પથ્થરની મૂર્તિ છોડતી નથી અને અહીંયા જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. કાકી, એ જય શ્રી કૃષ્ણ. બેઠા બેઠા ઉપાધિ શું કર્યા કરો? બસ હવે તમે બળતામાં ઘી ઓમશો. ઘી ઓમમાં નથી આવ્યા, આ તો કઈ? ખુશીના સમાચાર છે ને એટલે આવ્યા છે. હા તો પછી હું કરું છું ને હું નહીં, ખબર જ છે કે મારા જીવનમાં હું છે, પથરા પડી ગયા છે. પથરા નથી પડ્યા, આ છે ને અમારા ઘરે ખુશીના સમાચાર છે ને એટલે અમે તમને પેંડા ખવડાવવા આવ્યા છીએ. લ્યો પેંડા લ્યો આ ખાઓ. પેંડા. ખુશીના હમાસાર પણ છે હું ઈ તો કયો. હમાસાર વગર હું કેમ પેંડા ખાઉં? બા આ મારે છે ને હારા દિવસો જાય છે આ દશામાની અસીમ કૃપાથી. તમને ખબર છે ને બા, આ 500 વર્ષ છે અમારા લગ્ન ને, અને કાંઈ અમારે નાનું નહોતું. આને દશામાના વ્રત કર્યા ને, જો દશામાં આ વર્ષે ફેડ્યા ને એને હારા દી જાય છે ને, એટલે આ ગામમાં છે ને તમે વડીલ અને અમારા પડોશી, એટલે મેં કીધું શરૂઆત તમારાથી કરીએ. એ હારું. બા તમે આવું કેમ કરો છો? પછી ખાઈ લે, મૂકો. આ ખુશીના સમાચાર છે તોય તમારા મોઢા ઉપર તો જરાય રોનક નથી. ક્યાંથી? ખુશીના સમાચાર તમારા ઘરમાં છે, મારા ઘરમાં કાંઈ નથી. ઓલી પૂજે જ છે, પણ કોણ જાણે ઈ છે ને મનની મેલી છે, એટલે કોણ એની ઉપર પ્રસન્ન થાય. અને હું ના જ પાડું છું, ઈ બધા ધતિંગ આપણે જોતા નથી, પણ ઈ હમતતી એ નથી ને માનતી એ નથી. હા, તમે જે વિચારો છો ને એ એકદમ ખોટું વિચારો છો. આ દશામાની કૃપા છે ને એક વખત તમારી વહુ ઉપર અને તમારા ઘર ઉપર જરૂર પડશે. આ તો છે ને તમારે થવાનું હતું ને એટલે થયું. આ તો નામ ખાલી, મારે તો નામે નથી લેવું એનું. બા આવું ન બોલાય. આ જુઓ આ તમારી વહુ ને હું અમે બે એક હરખ્યું સેવી. આ દશામાને અમે એટલું માનવી સેવી ને કે માતાજીએ મારી હામું જોયું અને હારા દિવસો આપ્યા. નકર અત્યાર સુધી તો અમારા કુટુંબના ને બધા એમ કહેતા કે વાંજણી રહેવાની વાંજણી, આ બાળ બસું કઈ થવાનું જ નથી. તો તમારા ઉપર એટલી પ્રસન્ન થઈ આ તમારી માતાજી, તો મારા વાળી પર કેમ નથી થતી? અમારા એકલાના માતાજી નથી, દશામાં એટલે આખી જગતની માં કહેવાય. અને એના વ્રત છે ને હાસા હૃદયથી રહે ને તો ઈ બધાય હારાવાના કરે ને એક વખત અસીમ કૃપા જરૂર થાય. એ જ કહું છું, કાળા મનની છે મારા વાળી, તો ક્યાંથી એના પર તમારી ઓલી અસીમ કૃપા થાય? કાંઈ થવાનું નથી એનાથી. હવે બા એવું કાઈ ન હોય. આ કૃપા તો છે ને થાહે. આ માતાજી તે સમય જાતા એની હામુય જોહે અને એના ઘરે હારા ખુશીના સમાચાર આવશે. પછી તો તમે તમાર મોઢા ઉપર આમ થોડુંક તો હસતું મુખડું રાખશો ને. ત્યાં સુધીમાં તો હું ઉપર પોગી ગઈ હોઈશ. એમ તમ તારે ઉપર નહીં વયા જાવ. વાહ, તમ તમારા ઘરે ઘોડિયું બંધા હે ને પછી તમે જાહો શાંતિ, તમે શાંતિ રાખો. તો સાંભળો, હું 70 ની નથી 71 ની છું. હવે કેટલાક વર્ષ રહેવાની, જેટલા વર્ષ જીવીને એટલા મહિના કાઢું ને તોય બહુ છે. ત્યાં સુધીમાં તો કાંઈ સમાચાર મળવાના નથી, મને ખબર જ છે. આ તો અમે ઈસ કેવી સેવી કે આ બે નામ છે ને મારી માં દશામાના લ્યો
અને શાંતિથી રહ્યો. આ જેટલું જીવો છો ને એટલું ભગવાનનું નામ લ્યો. આ ખોટી ઉપાધિ કરીને ક્યાં જાવું છે તમારે? ખોટી ઉપાધિ? મને મારા ઘરનો વારીસ જોઈ છે. આ લ્યો, તમને આરા દિવસ થઈ ગયા એટલે હવે મને શિખામણ દેવા આવ્યા. તમે તમારું કરો ને તોય બહુ છે. બા અમે અમારું જ કરીએ છીએ, પણ આ તમે પડોશી છો ને, અમે રોજ જોઈએ છીએ કે તમારી વહુ છે ને હાથા હૃદયથી દશામાનું વ્રત કરે, ભક્તિ કરે, અને તમે એને ટોક ટોક કર્યા કરો. અમે ખાલી એટલું જ કહીએ છીએ બા કે ભક્તિ છે ને સાસા હૃદયથી કરે છે ને, એક દિવસ દશામાની હામું જરૂર જોહે, એટલે તમે છે ને એને ભક્તિ શાંતિથી કરવા જો. હા, અને મારી વાત સાંભળો. આ ઉપર એક કાળું વાદળું છે, એમાંથી વરસાદ પડે છે. તો એમાં એવું હોય કે અડધો અહીંયા પડે, અડધો અહીંયા ન પડે. હરકત પડે ને તો પછી જો તમે કહો છો કે જગત જનની છે તો અહીંયા હારા દિવસ આપ્યા, એને કાનો દીધા? અરે બા પણ તમે સમજો છો ને, તમે અમારથી મોટા છો, દિવાળી વધારે બાળી, અમે તમારા આશીર્વાદ લઈ છીએ ટાણે કટાણે, ખબર છે. અને આ દુનિયામાં તમને ખબર છે ને, કસોટી તો કોને નથી દેવી પડી, બધાને દેવી પડે. અમે 5 વર્ષ દીધી છે, અમે સંતાન વગરના હતા. આજે માતાજીની કૃપા મારી ઉપર થઈ કે નહીં, તમે એમ સમજો કે આ કસોટી હાલે છે. ના હો, મારે એવું બધું ખોટું સમજવું જ નથી. હું તો આશામાં માનવાની છું. આ સામે જે દેખાય ને ઈ જ આશુ છે. ઈ કસોટી ને હું કે પ્રસન્ન થશે ને પછી મારે હારા દાડા દેખ, મારે એ બધા ધંધા જ ન જોતા. ઈ નથી થાતી એનો અર્થ એમ છે કે ઈ કરમ ભમરાળી છે, સપ્પર પગી છે, એટલે છે ને એને હારા દાડા નથી રહેતા. અને રહ્યા પડી ગયા. કીધું તું દૂધીમાં પાસે જા, તને સારી શિખામણ દે. પણ નહીં, ઓલી પથ્થરની મૂર્તિ ઈ એને પૂછવીશ, દૂધીમાં ને નથી પૂછવું. લ્યો શોભા, એ તો સમયની વાત છે. એ તો આપણા નસીબમાં હોય ને તો આવે, નકર આ મોઢા આગળ આવેલું પાછું છીનવાઈ જાય. એટલે આવું ન બોલો. અને આ તમે હું એમ તો કહો છો કે બા દૂધીમાં થોડા કઈ ભગવાન છે. હા. દૂધીમાની પાસે શિખામણ લીધી હોય તો જ છોકરા થાય, ઈ ધ્યાન રાખવાનું કે એમ ધ્યાન રાખો તો જ છોકરા થાય, એવું હોય. એમ ન હોય. તમે છે ને હાવ બુદ્ધિના ઓછા છો. એ દૂધીમાં છે ને હુયાણી છે, ઈ એને હંધી ખબર પડે. આ પેટ પર હાથ મૂકે ત્યાં ખબર પડી જાય કે અંદર દીકરો છે કે દીકરી છે. અને તમે એમ કહો, અને આ તમારી ઓલી માતાજી ઈ આમ ને આમ બેસી રહેશે. આથી બેહી રહીને તો ઈ જગતનું બંધુ એને દેખાય, અને તો તમે કરતા કઈ નથી. તો કરી દેખાય છે. હું તો તમને એમ કહું કે આ તમે છે ને તમારી વહુ હારે બે નામ દશામાના લ્યો અને રાજી ખુશીથી જીવન જીવો. તમને હારા દાડા દેખાડ્યા ને, જાઓ તમે. મને કોઈ શિખામણ ન દ્યો. મારે હું કરવું હું ન કરવું ને હંધી મને ખબર છે. જાઓ હવે તમે. પેંડા દીધા ને પછી હું ખાઈ લઈ. જાઓ. હે દશામાં, કઈક હારું કરજો આનું. મારું હારું જ છે. મારા માટે થઈને કોઈને કાઈ તમારે પાઠ પૂજા કરવાની જરૂર નથી. મારું બધું હારું જ છે. બા આ કાકી, હવે તમે છે ને ગુસ્સો થૂકી દો, અને મારે તમને છે ને એક વ્યવહારિક વાત કરવી છે. થુ, ગુસ્સો થઈ ગયો. હા, પણ મારે તમને એક વ્યવહારિક વાત કરવી છે. તમે કયો તો કરું. બોલો ને ઝટ. મારે પછી ઘણાય કામ છે અંદર. ઘટમાં તો એવું છે કે તમારી મીઠી છે ને, હા, એનો હાથ મારા નાના ભાઈ સાગર વેરે આપો નહીં. હા બા, અમારા સાગરભાઈ છે ને બહુ હારા છે, કામકાજે હારા છે ને તમારી દીકરી કારેય દુખી નહીં થાય. હા, ઈ મને ખબર જ છે. મારી છોડી છે જ એટલી સંસ્કારી ને એટલી કામઢી છે ને કે ઈ ક્યાંય દુખી નહીં થાય. પણ એક શરત તો મારી એ છે. એ જે ઘરમાં તમે ઓલી પથ્થરની મૂર્તિની પૂજાઓ કરો છો ને, ત્યાં મારે મીઠીને દેવી જ નથી. બહુ વાતની એક વાત. એટલે તમે જાઓ કોક બીજું ઘર ગોતો. બા તમે કેવી વાત કરો છો? તમે જેવી સાંભળી એવી. અરે પણ દશામાની પૂજા કરવી એ તો એક હવે અહીંયા નામ ન લેતા હો. જાઓ ને. હું ઈ નામ આંબળીના કાન પાકી ગયા. જાઓ હવે તમે. હાલો, આ છે ને પથ્થર ઉપર પાણી છે. મેં તને પેલા જ કીધું છું. હવે તારે શોખ હતો કાકીને પેલા પેંડા ખવડાવવા. એ ભલે રહ્યા. જાઓ તમે અહીં. મને એમ કે બીજા ખાય. જીવના તો બહુ છે જબરા. હાલો એ હું લ્યો પેંડા દેવા આવ્યા. આવા પેંડા લો ઓલી પથ્થરની મૂર્તિના. મારે તો કઈ ખાવા નથી. હા હા, આમ જોવો તો ચોમાહાના સીઝનમાં વાડીઓ કેવી આમ ભરચક લાગે છે. બધી જગ્યાએ પાક ઉગી ગયા છે. અમારી વાડી આમ લીલીછમ થઈ ગઈ છે. આવ બોલો નણંદબા, આઈ કેમ મને બોલાવી તમે ખેતરે? તમને ગમે ત્યાં બોલાવું, ન બોલાવી શકું? અરે હા, બોલાવી શકો ને, પણ કઈ કામ હતું એમ કહું છું હું.
હતું ને, આ તમને ખાસ સૂચના દેવા માટે બોલાવ્યા છે. સૂચના? કઈ ભૂલ થઈ છે મારી કામમાંથી? તમને એવું જ લાગે કેમ કે તમે ભૂલ જ કરતા હોય એટલે તમને એમ જ લાગે ભૂલ થઈ છે. હે લે બેન, કામ તો હંધે હરખા કરું છું. સરખા નહીં, આ તમને પાછો આટલો બધો તમારી પર વિશ્વાસ છે કે તમારાથી ભૂલ ન થાય એટલે તમે માણસ છો. અને હવે એ બધી વાત મેલો, જે વાત માટે મેં તમને બોલાવ્યા છે ઈ યાદ કરો. શું વાત છે પણ બોલો ને. હા, તમને ખબર જ છે કે દશામાના વ્રત શરૂ થાય છે. હા, એ તો મને ખબર જ છે અને મારે મારી માના વ્રત રહેવાના જ છે. એ થોડું તમારે મને કહેવાનું બસ હોય. બસ, સારું થયું બેન, તમે મને યાદ કરાવ્યું ને. જો કે મને યાદ જ હતું, પણ આ તમે મને યાદ કરાવ્યું ને મને આ વખતે બહુ હરખ થયો. બહુ ખુશ ન થાવ એમ કહું છું કેમ કે આ વખતે છે ને ભાભી તમારે દશામાના વ્રત નથી રહેવાના. બેન, હું વાત કરો છો? સાચી વાત કરું છું. હું કા બોલું છું દશામાના વ્રત નથી લેવાના એટલે? એટલે એમ જ કે ઘરમાં છો અને ઘરની વહુ છો તો ઘર સંભાળીને બેહો ને એટલું ખડું છે. વ્રત કાઈ લેવાના થતા નથી, બરાબર? અરે બેન, ઘર તો સંભાળીને બેઠી જ છું. ઘરના કામમાં કાઈ ભૂલ આવતી હોય તો કયો, તમને હંધાઈને હાસવું છું, ઠાણે ખાવાનું આપી દઉં છું, ઢોરનું કરું છું, અંધુય તો કરું છું. તે ઉપકાર કરો છો. મારી માના વ્રત કરવામાં હું કામ બેન મને રોકો છો? એ તો મારી માં દીનદયાળુ જગત જનની છે, એના આશીર્વાદ આપણા ઘર ઉપર છે ને એટલે જ આપણે હંધાઈ સુખી છીએ અત્યારે. એમને ઉપકાર કરો છો તમે, અમને તમારું ધ્યાન રાખી. તમે તો એવી વાત કરી નાખી કે હું સાચું છું, આ કરું છું, તે કરું છું, તો તમે બહુ મોટો પહાડ કરી દીધો, ઉપકાર કરી દીધો. તે વહુ છો ને તો વહુ ના બધી બહુ આસ કરતી હોય હો ને, ઘરમાં હાચવવાનું જ હોય બધાને. અરે બેન, હું ક્યાં ના પાડું છું? ઉપકાર કાંઈ નથી કરતી અને જવાબદારી છે મારી એટલે નિભાવું જ તમને બધાને હાચવીને. પણ જો આ દશામાનું વ્રત છે ને એ તો તમને ખબર છે બેન કે હું નાનેથી લઉં છું અને આ વરસે લેવાનું જ હોય ને. ના પાડી ને, એકવાર ના પાડી અને આ વાત તો મારા ઘરે ખબર પડી તે હારીપટનો મેથી પાક દેશે એટલે તમે સમજી ગયા ને, મેથી પાક જે તમને બહુ ભાવે. એ ભાભી, આવું હું કામ બોલો છો? તમે તો મારા નણંદ છો અને નણંદ તો નાની બેન જેવી કહેવાય. નાની બેન મોટી બેનની મદદ નહીં કરે અને ભાભી માં સમાન હોય ને, તે નાનાનું છે ને ભાભી માન રાખે એટલું માન તમારે મારું રાખવું પડશે. ભાભી માં સમાન હોય છે એ તમારી વાત સાચી છે અને હું તમને મારા દીકરીની જેમ જ રાખું છું ને. દીકરી ગણો દીકરી, નાની બેન ગણો નાની બેન. તમારે તો બેન મારી મદદ કરવી જોઈએ, તમારે તો મારી હારે રહેવું જોઈએ. અને તમે મને ના પાડો છો કે દશામાના વ્રત ના લેવાય. દશામાનો પરચો તમને ખબર છે બેન કેવો હોય છે? જરાય નથી ખબર ને મારે જાણવું નથી એનો પરચો કેવો હોય ને કેવો નથી હોતો. તમને એકવાર ના પાડી એટલે બસ મારે લાંબી ટૂંકી કોઈ વાત કરવાની થતી નથી. તમને ખબર નથી ને એટલે જ તમને ના પાડો. જેથી તમને સમજણ પડશે ને કે દશામાં હું છે, આ મારી માં જગત જનની છે, દીનદયાળુ દેવી છે. તમને ખબર છે એના આશીર્વાદ આપણા ઉપર રહે ને બેન તો આપણા અન્ના ભંડાર કોઈ ફક્તાણી બની જાય. ફક્તાણી શું ઓલું મંદિરમાં અમુક જગ્યાએ જરૂર હોય છે ભક્તોની કે જે આખો દિવસ હાથમાં દીવડા લઈને પૂજા આરાધના શ્રદ્ધા પ્રાર્થના બધું કર્યા કરે ને એવા ફક્તાણી બની જાવ. અમારા ઘરમાં છે ને ખાલી એક સીધી સાદી વહુની જરૂર છે, ફક્તાણીની નહીં હો ને. અરે પણ આ તમે કેવું બોલો છો બેન? આ કાલ સવારે તમે હારે જાઓ અને તમારે કઈ માતાજીના વ્રત તપ કે કઈ કરવું હોય છે ને કે બહાર જવું હોય છે અને તમને તમારા નણંદ ના પાડશે ને તમને હેરાન કરશે, તમે શું કરશો? મારા હારાની ચિંતા તમે ના કરો. હારીમાં જાઈશ ત્યાંની વાત ત્યારે મારે હું કરવું હું નહીં રહે હંતુ હું જોઈ લઈશ. તમારી જેમ હું નહીં કરું હો ને. ના પાડી વસ્તુમાં ના જ રાખ. માતાજીના કામમાં હું કામ આડો પગ કરો છો બેન? મારી દશામાં છે ને હમ મારવા નહીં આવે, એ લાકડી લઈને નહીં મારે અને જયારે એ મારશે ને ત્યારે તમને હંતાવાનો કે ભાગવાનો ટાઈમ નહીં મળે. એના કરતા છે ને મારી બેન આ દશામાના વ્રતમાં આડો પગ નહીં કરો. શ્રાપ આપે તું મને? હે ભાભી ભાભી કઈને બોલાવું છું ત્યાંથી તો ચીપડો કાબુમાં રહેતો નથી. કેમ સમજાવું તમને? હું શ્રાપ નથી આપતી, હું આ સત્ય હકીકત ઘટના તમને કહી રહી છું. અને તમને તો ખબર છે કે દશામાં છે ને એ હંધાઈની માં છે, મારી માં છે ને તમારી માં છે. આપણને સર્જન કરનારી જે છે અને આપણને આપણે સર્જન કરનારની માને થોડું ભૂલે. હા તમે છે, તમે તમારા મમ્મીને ક્યારેય ભૂલી જાઓ? હા જા માંદા ગમે એવા આવીશું તો હું કીધું ચૂપ બડ 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 બડ. હે એક મિનિટ ચીપડો આનો બંધ રહેતા, એક મિનિટ ચીપડો બંધ રહ્યો અહીંયા. હે હું પ્રેમથી સમજાવું છું ભાભી 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 કરીને. મીઠી બેન છોડો. તો સમજતા કેમ નથી? બોલાય બેન, બોલાય તારી બેન ક્યાં છે? હે સાંભળી લો ભાભી, હવે છે ને અહીંથી જાઉં છું પણ એક વસ્તુ કહેતી જાઉં છું કે છે ને વ્રત નહીં રખાય તો નહીં જ રખાય. એટલે વધારે પડતી લવારી છે ને મારી અમે તો હલાવતા જ નહીં. બોલું છે કાંઈ તો ઊભી રહો. બોલું છે મીઠી બેન આવું હું કામ કરો છો? હું મળે છે તમને આવું કરીને? તો તમને શું મળે છે મારી વાત નો માનીને? તમને ખબર છે જે વ્યક્તિ મારી વાત નો માને ને મને સરાય મજા નો આવે. આ મારો પારો છે ને હટી જાય ત્યાં સુધી બસ બડ 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 આને હું કામ કરવું જોઈએ. ઈ તું શાંતિથી ઘર સંભાળો, તમારું ઘર સંભાળીને બેહો ને. ઘર તો હાચવીને બેઠી છું અને મારી માની સેવા પૂજા કરું એમાં તમને વાંધો હું છે? એક વાર નહીં ને 10 વાર વાંધો છે. અમને નથી ગમતું એ કામ તમારે નહીં કરવાનું. અને બીજી વાત
ઘર હાચવીને બેઠા છો ને તે જો આવું ના રહ્યું ને તો તમારું ઘર વિખારાઈ જતા વાર નહીં લાગે. આવું હું કામ આવા શબ્દનો ઉપયોગ કરો છો? હું તમને ઘરમાં કોઈને ક્યાંય નડું છું? હું વાંધો કામ કરીને મારી માતાજીની સેવા પૂજા કરું છું, તેમાં વાંધો હું છે તમને હું એમ કહું છું? અને હું કામ મને આટલી હેરાન કરો છો ને મારા ઉપર ત્રાસ આપો છો? જીરીક તો મારી હામું જોવો, જીરીક તો મારી હામું જોવો. તમને ખબર છે કે મારે પિયરિયામાં માં નથી, અને આ દશામાં છે ને એટલે જ હું જીવથી રહીશું ને એટલે જ આ મોટી થઈશું ને એટલે જ હું હાજી છું. બોલાઈ ગયું કે હજી કઈ બાકી છે? કેમ કે આ ભાષણ દેવામાં તમે કઈ બાકી રાખતા તો નથી. અને હવે સાંભળી લો, છેલ્લી ને પહેલી વાત, હું જે નિર્ણય લઉં ને એ અડગ જ હોય. એટલે કદાચ તમે જે કરવું હોય એ કરો, મારી નજરની સામે નો આવો. સમજાઈ ગયું? એક જ ઘરમાં રહેવું ને નજર ને આમ. અરે આ વ્રત બાબતે હામાં નો આવતા એમ કહું છું. તમારું વ્રત છે ને મારે એમાં પકડાવું ન જોઈએ. એક ઘરમાં હું તો તમારી ઉપર જ નજર રાખીને ગુડાવવાની છું, હું બીજા કઈ નથી ચાહવાની. હું બેન તમને હજી હાથ જોડીને કહું છું કે માતાજીના કામમાં આડો પગ ના કરો, એમાં વિઘન ના લાવો તમે. આનું પરિણામ બહુ ખરાબ આવશે, તમને ખબર છે? માને માનો, માતાજીને સમરો તમે. હવે ભાભી મારો ફરી વખત હાથ ઉપડી જાય, તમને ખરાબ લાગે, હે ખોટું એ થડબડમાં માથું ફટકાઈ તમે પડી જાવ, એવું મારે કરવું નથી. હે બાકી હું રેખું હાથું પડવામાં થડમાં માથું ભટકાડો ને મરી જાવ તો ઓછી ઉપાધિ આ સહન તો ના કરવું તમારા કોઈનું. હવે આ તમારા અંધાઈનું સહન કરી ના પાડી ને હવે એક શબ્દ બોલે ને તમારો ચીપડો ખેંચી લઈશ. છેલ્લો ને પહેલો નિર્ણય છે, વ્રત નહીં રહેવાના એટલે નહીં રહેવાના. હે માં, આટલા શ્રદ્ધા ભાવ ભક્તિથી તારી હું સેવા કરું છું. હું કમી રાખું છું માતાજી તો અમારી સેવા કરવામાં એ દશામાં કે તમે આટલી હેરાન કરો છો, આટલી મારી પરીક્ષા લો છો. માં, તમારા વ્રતમાં કઈ વિઘ્ન ન આવવા દેતા, માં કઈ વિઘ્ન ન આવવા દેતા.